દહેગામના ધારીછણા ગામે ચેકડેમનું લોકાર્પણ કેબિનેટ મંત્રીના હસ્તે કરાયું। મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં આવેલા ખારી નદીના કિનારે આવેલ ધારીછણા ગામે પાણીની વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ ગુજરાત સરકાર દ્વારા ચેકડેમ બનાવવાનું લોકાર્પણ કાર્યક્રમનું આયોજન ધારીછણા ગામ ખાતે કરવામાં આવેલ। ખારી નદીના પટમાં ચેકડેમ બનાવવાનું લોકાર્પણ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના વરદ હસ્તે ચેકડેમના લોકાર્પણ કર્યાની તકતી ખુલ્લી મૂકવામાં આવી હતી। ખારી નદીના પટમાં બનાવેલા ચેકડેમના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત અમદાવાદ પૂર્વ મત વિસ્તારના લોકસભાના સાંસદ હસમુખભાઈ પટેલ, દહેગામ તાલુકાના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, જિલ્લા પંચાયતના પ્રમુખ શિલ્પાબેન પટેલ, દહેગામ તાલુકા ભાજપ પ્રમુખ કેતનભાઈ પટેલ, ધારીછણા ગ્રામ પંચાયતના સરપંચ તથા ધારીછણા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તથા તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।